છે તમારો એક નવા બ્લોગની અંદર. તો કેમ છો બધા? સો અમે પણ મજામાં છીએ. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય સિયારામ. ગાઈસ, તો ઘણા દિવસ પછી આપણે આપણા ઘરે આવી ગયા, એટલે 2-3 દિવસ પછી આપણે આપણા ઘરે આવી ગયા. અને હવે આપણે બનાવવાની છે મસ્ત મજાની તે ખીચડી અને બટેકાનું શાક. કારણ કે આપણે છે ને અહીંયા કાલે હમણાં લગ્નમાં હતા તો બહારનું ખાઈને આપણે ઘરે ગયા છીએ. એટલે આજે આપણે બનાવવાનું છે ખાલી ખીચડી અને બટેટાનું શાક, છાલવાળા બટેટાનું મસ્ત મજાનું શાક બનાવવાનું છે અને મસ્ત મજાની બનાવવાની છે ખીચડી. તો હાલો આપણે ફટાફટ બનાવી નાખીએ. ખીચડી તો મેકી દીધી છે આપણે કુકરમાં, અને આપણે મસ્ત મજાનું બટેકાનું શાક બનાવવાનું છે. હજી આપણા શાક ઓફિસથી આવ્યા નથી, આવી જાય એટલે પછી આપણે મસ્ત મજાના શાકને વઘારી નાખીએ. મસ્ત મજાની અત્યારે આપણી ખીચડી થઈ ગઈ છે. તો મસ્ત મજાનું આપણે કરી દઈશું કુકરને બંધ. કુકરને કરી દીધું બંધ, અને હવે મસ્ત મજાનું કરીશું આપણે થોડો ઘણો આરામ કરીને આપણે બનાવીશું મસ્ત મજાનું બટેટાનું શાક. બટેટાનું શાક બનાવીને પછી આપણે બેસી જશું જમવા. હમણાં તો કઈ લગ્નમાં એવા પડી ગયા હતા ને, તો કઈ ખબર નહોતી પડતી કે શું કરીએ છીએ, ક્યારે હોઈએ છીએ, ક્યારે જઈએ છીએ. એમ હવે આજ ઘરે આવી ગયા ને તો મસ્ત મજાની આપણે પહેલાં તો ઊંઘ કરવાની છે ભરપૂર. ફટાફટ આપણે જમી લેશું ને ફટાફટથી આપણે કામ કરીને સૂઈ જવું. હમણાં ઘરમાં થોડુંક આમ મસ્ત વ્યસ્ત પડ્યું છે, પણ એને રહેવા દેવું આજ નથી. આપણે કાલથી કરીશું મસ્ત મજાનું ઘર ચમકાવવાનું ચાલુ. કેમ કે કપડાં આપણે પહેર્યા હોય, પછી કંઈ હોય એવી વસ્તુઓ, કટલેરી કાઢ્યું ને આ કાઢ્યું ને તે કાઢ્યું હોય ને કાંઈ વાંધો નહીં, ભલે પડ્યું એમને આજ નથી તો રહેવા દેવું. કેમ કે આપણે આજે તો પીએ જ જવું છે જમી કરીને, તો કાંઈ વાંધો નહીં. મસ્ત મજાનું આગળ બન્યા રહેજો બ્લોગની અંદર. નાનો બનશે પણ તમને મજા જરૂર આવશે. હલો ભાઈ, જો આપણું અત્યારે ખીચડી તો બનાવી નાખી છે. હવે શું બનાવે? બટેકાનું શાક રસાવાળું, એટલે ખીચડી જેવું મજા આવે ખાવાની. સારવાળું લગ્નમાં કેવું હોય, મેરેજમાં શાક રસાવાળું, હવે એવું શાક બનાવી દો. બધી તૈયારી ચાલુ છે. ડીશમાં બધી મસાલો બધું સુધારાય છે. હવે ટૂંક સમયમાં બનાવી નાખશે. બરાબર. મસ્ત મજાનો બટાકાના શાકનો મસાલો સુધારાઈ ગયો. ટમેટું, મરચું, આદુ, કોથમરી, લીમડો. તો હવે જઈએ આપણે ખીચડી. ગાઈસ, શું કરું? આ રાંધાવે તો રાંધવું તો પડે ને, કોઈ દઈએ ને તો છે નહીં રાંધીને. તો હાલો મસ્ત મજાની પહેલાં આપણે રસોઈ બનાવી લઈએ, તમે મળીએ જમીને. તો ગાઈસ, તો જમવાનું તૈયાર થઈ ગયું છે. ખીચડી છે, શાક છે, મસ્ત મજાની ખીચડી છે, મસ્ત મજાનું બટેટાનું સારું શાક છે, અને મસ્ત મજાનું રસાવાળું શાકવાળું બનાવ્યું છે. તો જીતને આપણે પીરસી દઈશું, કેમ કે જીતને જ ખાવાનું છે, મારે નથી ખાવાનું. હા, ના એ ખાશે થોડું. હાલો બધાય જમવા. આવી જાવ. મજાનું જો અત્યારે જમી લીધું, જમીને અમે બેઠા છીએ. કારણ કે ગાઈસ ભૂખ થોડી ઘણી ઓછી લાગી હતી. સાહેબ કેમ છો? મજામાં ને? મને તો ફૂલ લઈ ગઈ હતી. કેમ કેમ ખબર નહીં કેવું નહીં તો શું. અચ્છા, કાલ તો લગ્નનું ડ્રીમ એમાં નહોતી. સાદું ભોજન મજા આવે. ખીચડી ને બટેટાનું શાક. હાવ હાદું હોય ખબર? હાવ હાદું કે ને કેવા ખબર? ખીચડી અને કઢી. હા, એ તો કઢી તો મને ન ભાવે. મને તો ફેવરેટ હો ભાઈ. આપણે કઢી જડે એટલે કાંઈ બીજું જોઈએ જ નહીં. પીઝા ટૂંકા પડે. બોલો બોલો કંઈ કહેવાનું? ના, બસ આટલું સાદું જમવાનું હતું. જયમાં કાલ તો બહુ બધી જગ્યાએ ફરવા ગયા હતા, એટલે બહુ થાકી ફરવા ગયા હતા કે લગ્નમાં ગયા હતા? એટલે મેરેજમાં જ ગયા હતા, પણ એ ફરવા જેવું જ હતું અત્યારનું. ગયા હોય તો આજુબાજુના સારા સ્થળો હોય તો એ આપણે જોઈ ફરી કે કંઈક જોઈ કે ભાઈ કેવું છે, સારું છે, મજા આવે, કંઈક માઇન્ડ ફ્રી થઈ જાય. ટૂંકમાં થોડી જગ્યાએ ગયા હોય અલગ પ્રકારની હોય તો આપણે મજા આવે કંઈક એમ. તમે ફરવા ગયા હતા, હું ગઈ હતી લગ્નમાં. હું તો થાકી ગઈ, મને મજા ન આવી. હા, ના એ તને ન આવે મજા. કેમ? એટલે શું તો થાકી વધારે જશે એટલે હું વીઆઈપી માણસ રહી. હા, એટલે આપણે એને થોડું ઘણું જ ફાવે, એવું બહુ ફાવે નહીં. રખડવું ના ને તેન કરવું. તમને હું રખડવા જ ગયો. હા, મારે ફરવાનું જેમ હોય મજા આવે. મને તો ન મજા આવે. તો હજી સોમવારે જાય છે બધા. તો સોમવારે આપણે કઈ ઓફિસમાંથી રજા મળે એમ નથી, નકર આપણે સોમવારે જાત. હા, સોમવારે અમારા જયનીતની માનતા ઉતારવા જાય છે બધા. હા,
માટે જઈ જ ખોડલધામ હવે અમારી ઈચ્છા તો છે પણ હવે રજા મળે એમ નથી એટલે શું કરવું જઈ હવે? નહીં શકાય. થોડોક અફસોસ રહેશે કે ભાઈ જવાનું નહીં. નકર આપણે મસ્ત મજાનું ફરવાનું હતું, આખો દીનું હતું. જૈનિકની હા. માનતા ઉતરવાનું હતું ને તો ખોડલ માતાજી ઓલા માતાજીનું મંદિર હતું ને આપણે માટે નહીં જઈ શકીએ. અહીંયા લોકો એ બધા જવાના છે, પપ્પાની લોકો, પપ્પા ને જૈનિક ને આખું ચિરાગ family. ને ફેમિલી આખું જવાનું છે. અમે બે રહી જાશું, કઈ વાંધો નહીં. લોકો એની માનતા તો પૂરી કરવા જાય ને કે હા, આપણા વાય એટલે. થોડા બેઠા રહીએ, આપણે તો કેદી રજા હોય. કે આપણે હવે ઇલેક્શન શરૂ છે અને નજીક આવી ગયું એટલે હવે આપણે રજા ન મળે હવે કારણ કે 20 તારીખ સુધી જતું એટલે હવે આજનો દિવસ હતો છેલ્લો પૂરો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, આપણે હજી વખત બીજી વખત આપણે જવાનું જોઈએ ત્યારે ત્યારે જાશું. જાસી ત્યારે દર્શન કરી આવશે. ફેમિલી ભેગી મજા આવે ને એવી તો નો જ મજા આવે. એવી કઈ નો મજા આવે. ફેમિલી ભેગું હોય ને એ જે આખી મજા છે એ અલગ જ પ્રકારની મજા છે. એવી મજા ના આવે ક્યાંય. તો કાંઈ વાંધો નહીં, આપણે ઈ જાશે તો એને વિડીયો જોશું, ફોટા જોશું. જૈનિકની માનતા છે તો જૈનિકને કંઈક પેંડા બરોબર જોખવાનું હશે એવું કંઈક છે એટલે ઈ આપણે જોશું અને વિડીયો આવશે તો તમને પણ બતાવશું બતાવશું. કે જૈનિકને કેવી રીતના જોઈખો. હા, શું તું શું નહીં. માનતા હતી. આપણે પપ્પાએથી એનો મગાવી લેશું થોડોક અમથો નાનો એવો હા, શોર્ટ વિડીયો શોર્ટ વિડીયો અને તમને બતાવીશું. પણ અત્યારે તો મને દુઃખ ઓલું પડી ગયું છે કેમ કે આપણે નહીં જવાય એનો. હા એ તો મને છે. મને બહુ ઓલો હરખ હતો પણ હવે આ એવું તારી વાર પાછો એવો આવી ગયો સન્ડે કે એવું હોત તો હજી કદાચ ચાન્સ રહે કે રવિવાર હોય તો હજી આપણે શક્યતા રહીએ પણ આ હવે સોમવાર છે એટલે થોડુંક તકલીફ વાળું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, એને જવા દેવું. ત્યારે ભલે ઈ લોકો જાતા માનતા પૂરી કરતા આવે એનું જે કઈ હોય એ પૂરું થઈ જાય ને માનતા જેમ પેલી તકે પૂરી કરવી સારું બધા એવું કહેતા હોય છે. માનતા હોય બહુ બાકી રખાય નહીં. So, તો હાલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા સુધી. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા રહેવા દેજો. દેજો. આજનો વ્લોગ ગમે તો તો લાઈક like કરો, કરો, share શેર કરો, કરો, subscribe સબસ્ક્રાઇબ કરો કરો. અને બાય બાય.